આજે આપણે જોઈશું યુટ્યુબ મેનોમીટર. યુટ્યુબ મેનોમીટર તે એક પારદર્શક ગ્લાસ ટ્યુબ ધરાવે છે. આ ટ્યુબ યુ પ્રકારની બનેલી હોય છે અને તેના થોડા ભાગમાં પ્રવાહી ભરેલું હોય છે. આ પ્રવાહી સામાન્ય રીતે પાણી અથવા મર્ક્યુરી હોય છે. પાણી અને મર્ક્યુરીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે જુદા જુદા ટેમ્પરેચર માટે તે વિશિષ્ટ વજનની જાણકારી ચોક્કસ હોય છે અને તે ટ્યુબ સાથે ચોંટતા નથી. એક છેડો એક પ્રેશર ટેપ સાથે અને બીજો છેડો બીજા પ્રેશર ટેપ સાથે જોડાયેલો હોય છે. આ છે યુટ્યુબ મેનોમીટરની ફિગર, જેમાં એક સ્કેલ, એક લો પ્રેશર ટેપ, હાઈ પ્રેશર ટેપ, ઓસિલોસ્કોપ જોવા મળે છે. યુટ્યુબ મેનોમીટરનું વર્કિંગ: જ્યારે ટ્યુબ બંને છેડા વચ્ચે પ્રેશરનો તફાવત હોય છે, ત્યારે ટ્યુબની એક બાજુની પ્રવાહીની સપાટી નીચે તરફ જાય છે અને બીજી બાજુની ઉપર તરફ. બંને બાજુ પ્રવાહીના સપાટીના તફાવતનો પ્રેશર એ તફાવત દર્શાવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડિફરન્સલ પ્રેશર નીચે મેળવવા મળે છે. મેરિટ્સ: તેની રચના સરળ છે, તે ઉચ્ચ ચોકસાઈ અને સેન્સિટિવિટી ધરાવે છે. કિંમત પ્રમાણમાં ઓછી છે, લો પ્રેશર અને લો ડિફરન્સલ પ્રેશર માટે વધારે યોગ્ય છે. ડિમેરિટ: તેની સાઇઝ મોટી અને વજનમાં ભારે હોય છે, તેથી લેબલિંગ કરવાની જરૂર પડે છે. મેનોમીટરમાં ઓવરએચ પ્રોટેક્શનની જોગવાઈ હોતી નથી. મેનોમીટરમાં કન્ડેન્સેશનના લીધે સમસ્યાઓ ઉદ્ભવે છે અને ફ્લેશિંગ થતું હોવાથી રીડિંગ લેવામાં તકલીફ થાય છે.